સુરતમાં તુર્કીના નામ પર ઘમાસાણ થઈ રહ્યું છે। સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો। તુર્કીવાડ તેમજ અન્ય શત્રુ દેશોના નામ બદલવા રજૂઆત કરાઈ હતી। આવા વિસ્તારોનું લિસ્ટ તૈયાર કરવા રજૂઆત કરવામાં આવી હતી। વીર જવાન મહાન પુરુષનું નામ આવા વિસ્તારોને આપવા માટે માંગ કરાઈ હતી। જાણી અમારી રિપોર્ટમાં। મેં માંગણી કરી છે કે સુરત શહેરમાં જે પણ કોઈ વિસ્તારોમાં ભારતના શત્રુ દેશોના નામથી વિસ્તારો ઓળખાતા હોય, જેમ કે તુર્કીવાદ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, એવા વિસ્તારોથી જે પણ કોઈ એરિયા ઓળખાતા હોય એની યાદી તૈયાર કરવી જોઈએ અને એ નામો બદલીને ભારત દેશના જે મહાપુરુષો થઈ ગયા છે કે શહીદો થઈ ગયા છે કે ઐતિહાસિક કોઈ ધરોહર હોય કે જે તે વિસ્તારના કોઈ સામાજિક અગ્રણીઓ હોય તો એના નામથી એ નામકરણ થવું જોઈએ અને ભારત દેશના શત્રુ દેશોના નામથી પાછળ કોઈ પણ વિસ્તાર ઓળખાતો હશે તો એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને કાયદેસરની પ્રક્રિયા કરીને જ્યાં જ્યાં પણ આ નામો હોય એ નામો તાત્કાલિક બદલવાની પ્રક્રિયા શરૂ કરવી।